એન્ટીકોએગ્યુલન્ટ્સ આપતા હોઈએ છે, હિપેરિન, ક્લેક્ઝેન એ બધું આપતા હોઈએ છે. બરાબર. હવે હિપેરિન ને ક્લેક્ઝેન દરેક કેસમાં કામ ના કરે, કારણ કે ડીવીટીથી ચાન્સીસ શું હોય? પલ્મોનરી એમ્બોલિઝમનો. પલ્મોનરી એમ્બોલિઝમ થઈ શકે. બીજું શું છે? પગનું સ્વેલિંગ થઈ શકે, પગ કાળો પડી શકે અને એ બધા ચેન્જીસ થઈ શકે. તો જ્યારે બી પેશન્ટને ઈડીમાં હોય, અગર ડીવીટીની આપણે એન્ડોવાસ્ક્યુલર મેનેજમેન્ટ ના કરીએ ત્યારે આ બધા ચાન્સીસ થઈ શકે. તો એને કહેવાય પોસ્ટ થ્રોમ્બોટિક સિન્ડ્રોમ. એમાં શું શું થઈ શકે? ઈડીમાં થઈ શકે, પગ કાળો પડી શકે, અલ્સર થઈ શકે. તેના માટે આપણે ટ્રીટમેન્ટ કરતા હોય છે. તો આપણે એના માટે જે આ દેખાય છે પગ થઈ ગયો, એના માટે આપણે દવાઓ આપતા હોઈએ છીએ એન્ડોવાસ્ક્યુલર જઈને અને આર્ટેરિયલથી. એના લીધે પગની જે નળી છે, જે ડાબી બાજુની નળી છે એમાં ફ્લો નથી ને જમણી બાજુની નળીમાં ફ્લો વધી રહ્યો છે. તો આ નોર્મલ નળી ભરી રહી છે. આપણે અંદર જઈને યુરોકાઇનેસની દવાઓ આપી. હવે પલ્મોનરી એમ્બોલિઝમ પ્રિવેન્ટ કરવા માટે આપણે શું કરી શકીએ છીએ? ફિલ્ટર મૂકી શકીએ છીએ. તો ફિલ્ટર આપણે મૂકીએ તો જે લંગની જે નળી છે એમાં ક્લોટ ના ઘૂસે. સો ઉદાહરણમાં આ જે ક્લોટ છે તો આપણે એની ઉપર આપણે ફિલ્ટર મૂકીશું. ફિલ્ટર મૂકીશું તો જે અગર ક્લોટ આવશે તો ત્યાં ચોંટી જશે, એટલે પલ્મોનરી એમ્બોલિઝમથી પ્રિવેન્ટ થાય. તો આ બધી વસ્તુ આપણે વગર ઓપરેશને એક નોર્મલી તાર અને કેથેટરના માધ્યમથી કરીએ છીએ. સો આ ફિલ્ટરનો ફોટો છે. જમણી